જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તન થવાથી 2 જૂન 2026 થી માંડીને 31 ઓક્ટોબર 2026 સુધી એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ એ ઉંચેરા થઈને કર્ક રાશિમાં બિરાજમાન છે, જેથી વૃષભ રાશિ જેના અક્ષર છે બ અને ઉ, તો વૃષભ રાશિ માટે આ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન કેવો લાભ આપશે? એવું કહેવાય છે કે વૃષભ રાશિનું ભાગ્ય એમને સાથ આપશે, ભાગ્યના તાળા ખુલવાના છે, કિસ્મત તમને સાથ આપશે. અને રહી વાત બદલીને લઈને, જો તમે નોકરીમાં ક્યાંક બદલી કરવા માંગતા હોય અથવા નોકરીને ચેન્જ કરવા માંગતા હોય, બીજી નવી જગ્યાએ જવા માંગતા હોય, તો એકંદરે તમારા માટે આ શુભ સમય છે. ભાગ્ય સાથ આપશે, ભાઈ બહેનોનો સાથ સહકાર પણ તમને પૂરો મળશે. ધાર્મિક યાત્રાઓ તમારા દ્વારા થશે. શેર બજાર, જમીન, મકાન જેવી વસ્તુમાં જો તમે રસ ધરાવતા હોય તો ચોક્કસ તમને દેવગુરુ બૃહસ્પતિ ઊંચના થવાથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન પણ થવાનું છે. જીવન સાથીનું સુખ તમને પ્રાપ્ત થશે. જેના લગ્ન નથી થયા એને જીવન સાથી પ્રાપ્ત થશે, અને જેના લગ્ન થઈ ગયા હોય એને જીવન સાથીનું પ્રેમ સારો પ્રાપ્ત થશે. કઈ બાબતનું ધ્યાન રાખવાનું? આરોગ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે. ખાસ કરીને ઉપાય શું કરવાનો છે? ગુરુવારના દિવસે તુલસી માતાને પાણી ચડાવજો, અને ગુરુવારના દિવસે ગાયના ઘીના દીવો 11 તમારે તુલસીના ક્યારાને ફરતા કરતા રહેજો. જો જ્યોતિષને લઈને તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને ફોલો કરજો. જય ભગવાન.